વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ નવયુગ સ્કૂલ પાસે રહેતા અમીરુદ્દીન શેખ ટુ વ્હીલર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે। તેમના ઘર પાસે ગેરેજની દુકાન આવેલી છે। દરમિયાન 14મી જુલાઈના રોજ તમામ પરિવારના સભ્યો ગેરેજની બાજુમાં મકાનમાં દરવાજાને તાળું મારીને અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા। તે દરમિયાન મોડી રાત્રિના સમયે બાઇક સવાર ત્રિપુટીએ ચોરી કરવા માટે ત્રાટકી હતી। અમીરુદ્દીન શેખના મકાનની આગળના દરવાજાની જાળી નહીં તૂટતા તસ્કર તોડકી પાછળના દરવાજાને મારેલ તાળું નકુચા સાથે તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ્યો હતા। ત્યારબાદ તેઓએ ઘર વખરી વેરવિખેર કરી નાખી હતી અને ત્યારબાદ તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। બીજા દિવસે વહેલી સવારે પાડોશી મહિલાએ મકાન માલિકને ચોરી થયા અંગેની જાણ કરી હતી, જેથી અમીરુદ્દીનભાઈ શેખે પોતાના ઘરમાં આવીને તપાસ કરતા 4 તોલા સોનાના દાગીના અને ₹17,000 રોકડાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી અમીરુદ્દીન શેખ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ બાઇક સવાર ત્રિપુટીએ એકસાથે 4 મકાનને નિશાન બનાવ્યા હતા, જેમાં અમીરુદ્દીન શેખના મકાનનો પણ સમાવેશ થાય છે। ત્યારે 6 મહિના બાદ ફરી આ બાઇક સવાર તસ્કરોએ ફતેગંજ વિસ્તારમાં ચોરી કરવા માટે ત્રાટકતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મોડી રાત્રિના સમયે આ ચોર મકાનોને નિશાન બનાવતા હોય હવે લોકો પોતાનું મકાન બંધ કરીને બહાર જતા પણ ડર અનુભવી રહ્યા છે।